વન્ય પ્રાણીની વસ્તીના આધારે જ્યાં એ ફરે ફરે ત્યાં ઇકોઝોન લાગુ કરવો જોઈએ. અહીંયા આપણે જોયું છે કે આપણા સચિવાલયમાં પણ વન્ય પ્રાણી કહેવાય દીપડો આવી ચૂકેલો છે, એક વખત નહીં અનેક વખત. રોજ પણ એક વન્ય પ્રાણીમાં ગણાય છે. રોજ પણ અહીંયા મારા ઘર સામે ગાંધીનગરમાં ઘરથી 10 ફૂટ દૂર સુધી આવે છે રોજ. સચિવાલય જતા રસ્તામાં કેટલા એક્સિડન્ટો પણ થયા છે. અને સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓ અમરેલી જિલ્લાના છેવાડાના ગામ સુધી, અમરેલી શહેરના ભાગોળે, ગઈકાલે જ મારું વાડી અમરેલીથી 10 કિલોમીટર દૂર છે, ત્યાં મારી ગાયનું જ મારણ કર્યું છે. એટલે ત્યાં સુધી સિંહ તો આવી જાય છે, તો એને છૂટા મૂકે તો ગમે ત્યાં જાય ખોરાક માટે. બહાર કેમ નીકળે છે? સિંહ જંગલમાં રહેવા જોઈએ, જંગલમાં રહેતા હતા, એ બહાર કેમ નીકળે છે? આ અંગે કોઈની ચિંતા અથવા તો સંશોધન જે તે વિભાગના અધિકારીઓ કરવું જોઈએ. પણ વાડ જ ચીભડા ગળે તો પછી સાચી વાત ક્યાંથી આવે?